આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ મિત્રો તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસ, મગફળી અને બટાટા સહિતના પાકની મબલક આવક થઈ હતી। રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતોને હાલ ઊંચા ભાવ મળી રહ્યા છે। સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ યાર્ડમાં પહોંચી જાય છે। આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસની 3600 ક્વિન્ટલ આવક થઈ હતી। જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણના કપાસના ખેડૂતોને 1280 થી લઈને 1534 રૂપિયા ભાવ મળ્યો હતો। મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવશે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમ યોગી માનધન યોજના છે। આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાના પેન્શનની સુવિધા મળે છે। બીજા સમાચાર તરફ નજર કરીએ તો ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે। જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં 2000 રૂપિયા મળે છે, એટલે કે કુલ ખેડૂતોને 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3ને બદલે 4 થઈ શકે છે, એટલે કે એક હપ્તો વધી જશે। હાલમાં દર 4 મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે, પરંતુ જાહેરાત બાદ તે દર 3 મહિને આપવામાં આવી શકે છે, એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં 6000ને બદલે 8000 આપવામાં આવી શકે છે। મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો પીએમ મોદી ગુજરાત બાદ મધ્યપ્રદેશમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, જેમાં વડાપ્રધાનને 16મો હપ્તો મોકલ્યો હોવાના સમાચાર આપ્યા હતા। પીએમએ માહિતી આપી છે કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત ₹266 છે, તેની કિંમત પાકિસ્તાનમાં આશરે ₹800 છે, જ્યારે બાંગ્લાદેશમાં જોઈએ તો 720 રૂપિયા છે, ચીનમાં આશરે ₹2100 છે અને અમેરિકામાં આશરે ₹3000 છે। સરકારે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે। બીજા સમાચારની વાત કરીએ તો હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તે અનુસાર 2 થી 4 મે સુધી ગુજરાતમાં ગરમી વધશે। તે દરમિયાન 41 થી 44 ડિગ્રી સુધી તાપમાન નોંધવાની શક્યતા છે। તેમજ આ સાથે સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી પણ છે, જેમાં પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની શક્યતા છે। તો સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનો યલો એલર્ટ જાહેર કરાયું છે। જણાવી દઈએ કે એપ્રિલમાં દેશભરમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા છે।